વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર એટલે અસાઇનમેન્ટમાં ચેપ્ટર નંબર 7માં પાર્ટ 1 જોઈ ગયા હતા. આજે આપણે પાર્ટ 2 જોઈશું. શું કીધું છે? એકરૂપતાની ખૂબા શરત લખો. ખૂબા એટલે બે ખૂણા અને એક બાજુ. તો લખવાની, જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ, બે જોડ ખૂણા અને અનુરૂપ બાજુઓની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણને એકરૂપ હોય છે. એટલે શું થઈ? ખૂબા શરત થઈ. હવે નીચે આપેલું છે એલ રેખાખંડ એ બી નો લંબ દ્વિભાજક છે. એટલે આ શું છે? એલ છે, આ એલ રેખા છે, રેખાખંડ છે. એમાં રેખાખંડ એલ રેખાખંડ એ બી નો, આ રેખાખંડ એ બી નો, એલ એ રેખાખંડ એ બી નો લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક હોય એટલે આ બંને ખૂણા કેટલા ના હોય? 90 ના હોય. જો બિંદુ પી રેખા એલ પર હોય, હવે આ બિંદુ પી છે એ ક્યાં હોય? રેખા એલ પર હોય તો બતાવો કે પી એ અને બી થી સમાન અંતરે છે. એટલે આપણે આ પી એ અને પી બી સમાન છે એવું સાબિત કરવાનું છે. ચલો તો સાબિત કરી દઈએ. આપણે ખબર છે અહીંયા બે ત્રિકોણ બને છે. લખવાનું અહીંયા પેલું તો પક્ષમાં શું આપેલું છે કે એસી બરાબર સીબી આપેલું છે. એસી બરાબર સીબી કેમ? લંબ દ્વિભાજક છે. અને ખૂણો પીસીએ બરાબર પીસીબી, મધ્ય બિંદુ થાય ને સી, તો અહીંયા લખીએ 90°. એસી અહીંયા લંબ દ્વિભાજક નહીં આવે, કેમ? મધ્ય બિંદુ હોવાથી. પીસીએ એટલે આ ખૂણો 90 નો અને પીસીબી કેમ? લંબ દ્વિભાજક છે. એટલે સાબિતી એનાથી પહેલા સાધ્ય લખી દઈએ. સાધ્ય શું કીધું? પી એ બરાબર પીબી આપણે સાબિત કરવાનું છે. તો આપણે લઈએ કયો ત્રિકોણ આવે છે? પીસીએ અને ત્રિકોણ પીસીબીમાં શું છે? એસી બરાબર સીબી પક્ષ મુજબ થયું. એસી બરાબર સીબી. હવે જો શું છે? પીસીએ ખૂણો પીસીએ બરાબર ખૂણો પીસીબી કેમ? લંબ દ્વિભાજક હોવાથી. અને આ બંને ત્રિકોણમાં કઈ સાઈડ કોમન આવે છે? તો પીસી બરાબર પીસી, સામાન્ય બાજુ. હવે આપણે ત્રિકોણ સાબિત કરવા માટે 3 શરત આવી ગઈ. કઈ આવી? જો આ બાજુ આવી, આ ખૂણો આવી અને આ બાજુ, તો આપણે લખી દઈએ ત્રિકોણ પીસીએ એકરૂપ ત્રિકોણ પીસીબી કઈ શરત મુજબ? બાખુબા મુજબ. બાખુબા મુજબ ત્રિકોણ એકરૂપ છે તો સીપીસીટી મુજબ પીએ બરાબર પી બી, સીપીસીટી કીધું ને, બી થી સમાન અંતર આવેલ છે જે સાબિત થાય છે. થયું? ચલો હવે જોઈએ દાખલા નંબર 8. શું કીધું છે દાખલા નંબર 8માં? આપેલ આકૃતિમાં આકૃતિ આપેલી છે એબી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં એકબીજાને દુભાગે છે. તો સાબિત કરો કે આ એસી અને આ બીડી કેવું છે? બરાબર છે. તો ચલો કરી દઈએ. આપણે બે ત્રિકોણ દેખાય છે તો અહીંયા પેલું તો લખી દઈએ પક્ષમાં શું આપેલું છે? જો આપેલું છે આકૃતિમાં ઓએ બરાબર ઓબી અને બીજું ઓસી બરાબર ઓડી. સાધ્ય શું કીધું છે? એસી બરાબર બીડી. હવે સાબિતીમાં કયો લઈએ? ત્રિકોણ COA
અને ત્રિકોણ BOD COA અને BOB માં શું થશે? OC બરાબર OD, એવી રીતે OA બરાબર OB. કેમ? પક્ષ, આ બી પક્ષ. પછી જો અહીંયા બે અભિકોણ બને છે, હા બને છે ને, COA તો લખીએ ખૂણો COA બરાબર ખૂણો BOD. કેમ? અભિકોણ, સામસામેના ખૂણા ચોકડી પડે ને, તો સામસામેના ખૂણા હોય એને શું કહેવાય? અભિકોણ. અને અભિકોણના માપ કેવા હોય? સમાન. તો જો અહીંયા બાજુ, ખૂણો અને બાજુ, તો લખીએ ત્રિકોણ COA એકરૂપ, ત્રિકોણ BOD કયા ઉપરથી? બાખુ બા ઉપરથી. થયું સાબિત? બાખુ બા ઉપરથી. હવે ત્રિકોણ એકરૂપ છે તો એને અનુરૂપ જે બાજુઓ, ખૂણા એ બધા શું હોય? એકરૂપ હોય. તો અહીંયા લખી દઈએ AC બરાબર BD, CP CT મુજબ, જે સાબિત થાય છે. ચલો હવે જોઈએ દાખલા નંબર 9. શું કીધું છે? આપેલ આકૃતિમાં લંબચોરસ ABCD માં, આ લંબચોરસ ABCD આપેલ આકૃતિ નથી, અહીંયા આકૃતિ આપણે બનાવવાની છે. લંબચોરસ ABCD માં, અહીંયા નથી, આ લંબચોરસ ABCD માં E એ BC બાજુનું શું છે? મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ હોય તો સાબિત કરો કે AE અને DE એ કેવું થાય? બરાબર. તો હવે લંબચોરસ હોય તો આપણે ખબર છે લંબચોરસના ચારે ખૂણા કેટલાના હોય? 90 અંશ. અને લંબચોરસની સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. તો અહીંયા લખીએ પક્ષ શું આવશે? AB બરાબર DC થાય, AB બરાબર DC. હવે લખીએ સાધ્ય. સાધ્યમાં શું કીધું? AE બરાબર DE. હવે મધ્ય બિંદુ છે, સાબિતીમાં લખીએ EA BC નું મધ્ય બિંદુ છે, તેથી અડધા અડધા થાય, BE અને EC થાય ને, તો BE બરાબર CE. હવે આપણે લઈએ ત્રિકોણ કયો? ABE અને ત્રિકોણ DCE. હવે AB બરાબર શું છે? DC છે. કેમ? પક્ષ મુજબ. કેમ કે લંબચોરસની સામસામેની બાજુ કેવી હોય? સમાન. પછી BE બરાબર CE, E મધ્ય બિંદુ હોવાથી E મધ્ય બિંદુ. હવે જુઓ ખૂણો ABE બરાબર ખૂણો DCE 90 અંશ. કેમ? લંબચોરસના ચારે ખૂણા કેટલાના હોય? 90 અંશના હોય. ચલો તો આના ઉપરથી જો આપણે આ બાજુ, ખૂણો અને બાજુ તો લખી શકાય ત્રિકોણ ABE એકરૂપ, ત્રિકોણ DCE કઈ શરત મુજબ? બાખુ બા મુજબ. હવે બે ત્રિકોણ એકરૂપ છે તો એના અનુરૂપ બાજુઓ, આ ત્રિકોણ ને આ ત્રિકોણ, તો કઈ બાજુ થઈ? AE બરાબર DE, CP CT મુજબ. તમારે બે ત્રિકોણ મળી જાય પછી સાબિત કરવું ઈઝી જ છે. જોઈ લેવાનું કઈ બે ત્રિકોણ આવે છે, બે બાજુઓ, એક બે તો આપેલું જ હશે પક્ષમાં કે આ બરાબર છે, અને આવું લખેલું લંબચોરસ તો યાદ હોવું જોઈએ. લંબચોરસની સામસામેની બાજુ સમાન હોય, એમના ચારે ખૂણા 90 અંશના હોય. ચલો હવે જોઈએ દાખલા નંબર 10. શું કીધું છે? ચતુષ્કોણ ACBD માં AC બરાબર AD આપેલું છે. AB એ ખૂણા A નો દ્વિભાજક છે. શું છે? દ્વિભાજક છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC અને ABD એકરૂપ છે, અને BC અને BD વિશે તમે શું કહી શકશો?
તો અહીંયા તમને બે ત્રિકોણ દેખાય છે, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. તો લઈએ અહીંયા પેલું તો પક્ષમાં શું આપેલું છે, AC બરાબર AD આપેલું છે. પછી બીજું આ લખીએ ખૂણો CAB બરાબર ખૂણો DAB. કેમ? લંબ દ્વિભાજક છે એટલે AB નો લંબ દ્વિભાજક એટલે આ ખૂણો અને આ ખૂણો એ બંને સરખા થાય. સાધ્ય ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. અને આ આપણે જોઈશું શું આવે છે એના વિશે, સાબિતી. જોઈએ સાબિતી જોઈએ તો ત્રિકોણ આ ABC અને ત્રિકોણ ABD માટે અથવા તો માં શું આવશે, AC બરાબર AD પક્ષ મુજબ થયું. પછી આ બી CAB એટલે આ CAB બરાબર DAB, AB પક્ષ મુજબ. કેમ? આપેલું છે કે AB નો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક છે એટલે એના ખૂણાઓ એ કેવા હોય, સરખા હોય. થયું? હવે સામાન્ય બાજુ કઈ થઈ, AB બરાબર AB. તો સામાન્ય બાજુ. હવે જો અહીંયા બા ખૂ બા મુજબ તો લખીએ, તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD કઈ શરત મુજબ, બા ખૂ બા મુજબ. હવે બા ખૂ બા મુજબ શરત હોય તો આનું અનુરૂપ આ ત્રિકોણ છે તો આ BC અને BD એ કેવું થશે, BC અને BD CPCT મુજબ સમાન થશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 11. શું કીધું છે, આપેલ આકૃતિમાં AB બરાબર AC અને BP બરાબર CQ સાબિત કરો કે આ APQ સમદ્વિભુજ ત્રિકોણ છે. સમદ્વિભુજ નામ ઉપરથી જ સમદ્વિભુજ, સમ એટલે સરખી, દ્વિ એટલે બે અને ભુજ એટલે બાજુ, સરખી બે બાજુ વાળો ત્રિકોણ એટલે સમદ્વિભુજ ત્રિકોણ. અહીંયા પક્ષમાં શું આપેલું છે, AB બરાબર AC, બીજું શું આપેલું છે, BP બરાબર CQ. સાધ્ય શું છે, ત્રિકોણ APQ સમદ્વિભુજ ત્રિકોણ છે. સાબિતી જોઈએ, સાબિતીમાં કયો ત્રિકોણ, ABP ખૂણો ABP સોરી ત્રિકોણ અને ખૂણો ACQ. જો AB બરાબર AC, BP બરાબર QC. હવે અહીંયા AB બરાબર AC છે તો AC નો સામેનો ખૂણો કયો થયો, ખૂણો B, અને AB નો સામેનો ખૂણો ખૂણો C. પ્રમેય 7.2 સમાન બાજુ હોય તો સામેના ખૂણા કેવા હોય, સમાન હોય. આ AB બાજુ છે અને આ AC બાજુ સમાન છે તો AB ની સામેનો ખૂણો C અને AC નો સામેનો ખૂણો B. તો લખીએ અહીંયા ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACQ બા ખૂ બા મુજબ. બા ખૂ બા મુજબ ત્રિકોણ એકરૂપ છે તો આપણે લખી શકીએ AP બરાબર AQ, AP બરાબર AQ. કેમ? CP CT મુજબ. હવે આ બાજુ અને આ બાજુ એ બંને કેવી છે, સમાન બાજુ છે, તેથી લખીએ ત્રિકોણ APQ માં AP બરાબર AQ હોવાથી ત્રિકોણ APQ એ સમદ્વિભુજ ત્રિકોણ છે. કેવો છે? સમદ્વિભુજ ત્રિકોણ છે. થઈ ગયું ને સાબિત? આપણે એ જ કરવાનું હતું, બે બાજુ સમાન આવી ગઈ તો એ સમદ્વિભુજ ત્રિકોણ છે.
ચલો હવે જોઈએ 12મો દાખલો. શું કીધું છે? AD અને BC રેખાખંડ AB પરને સમાન લંબ છે. એટલે અહીંયા AD બરાબર BC આપેલું છે અને અહીંયા ખૂણો બી આપેલો છે. જોઈએ આપણે કયો ત્રિકોણ બને છે. એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. પક્ષમાં શું આપેલું છે? AD બરાબર BC. સાધ્ય CD એટલે આ CD અને AB O ને દુભાગે છે એટલે શું થાય? OB બરાબર OA એવું સાબિત કરવાનું છે. OB બરાબર OA. ચલો તો સાબિતી. કયો ત્રિકોણ લઈએ? ત્રિકોણ ODA અથવા OAD જે લેવો હોય તમે. ODA અને OCB. ODA OCB માં હવે ખબર છે આમાં આપણે AD બરાબર BC કેમ? પક્ષમાં આપેલું છે. હવે અહીંયા ખૂણો જુઓ, તમારી આકૃતિમાં જ આપેલો છે. OBC અને OAD. અહીંયા આવશે OAD કેમ કે આપણે ત્રિકોણ અહીંયા લખ્યું છે ને એટલે OAD અને OBC કેવો છે? 90 અંશ આપેલો જ છે. હવે જો અહીંયા બંને રેખા પડે છે, આ ખૂણો અને આ ખૂણો, તો આનું નામ લખીએ DOA અને ખૂણો BOC કેમ? અભિકોણ. હવે જો આ ખૂણો અને બાજુ એટલે ખૂ બા મુજબ ત્રિકોણ છે ODA એકરૂપ ત્રિકોણ OCB કઈ શરત મુજબ? ખૂ બા શરત મુજબ એકરૂપ છે. તો આ બંને ત્રિકોણ, આ ત્રિકોણ અને આ ત્રિકોણ એકરૂપ હોય તો આ OB બરાબર OA થાય. તો લખીએ OA બરાબર OB. CP CT તેથી લખી દેખવાનું. તેથી CD એ AB ને દુભાગે છે. OA બરાબર OB તેથી CD એ AB ને દુભાગે છે.